મારામારી કરી ધાક ધમકી આપનાર વોન્ટેડ આરોપી સની રજ્જુ નિષાદને પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ. ગઈ તારીખ 9/6/2026ના રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈ જોન રોડ નંબર I/7 ખાતે ફરિયાદી શ્રી સાથે મારામારી કરી ધાક ધમકી આપવા સંબંધે ફરિયાદ આપતા ગુનો દાખલ થયેલ હોય છે. ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા કે ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ અમૃતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ આલકુભાઈ મનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કિશનસિંહ પ્રભાતસિંહ નાઓએ સંયુક્ત બાતમી હકીકતના આધારે મારામારી કરી ધાક ધમકી આપનાર વોન્ટેડ આરોપી સની રજ્જુ નિષાદ ઉંમર વર્ષ 25 ધંધો નોકરી હાલ રહે રૂમ નંબર 12 રામેશભાઈની ચાલમાં શિવાંજલિ સોસાયટી સચિન જીઆઈડીસી સુરત શહેર મૂળ વતન રેલી કોઠી સુદામાપુરી લાલુકા ડેરા સિવિલ લાઇન ચોકી પાસે થાણા કોતવાલી નગર જિલ્લો બાંદા ઉત્તર પ્રદેશનાને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.